નમસ્કાર મિત્રો, કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનિતાબેન ભુદરિયાભાઈને ઉમેદવારી તરીકે નામ જાહેર કર્યું છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, તમને ખબર છે ગુજરાતભરની માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે. આગલી વિડીયોમાં ઘણા બધા એવા વિડીયો જોયેલા આપણે કે આમ આદમી પાર્ટી દ્વારા માણકા એટલે કે માણકા કવાંટ તાલુકાના માણકા જિલ્લા પંચાયતની અંદર કોને ઉમેદવારી રાખવામાં આવી હતી. આજે આપણે જાણીશું માણકા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીના જ્યારે નામ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાતની અંદર, ત્યારે માણકા જિલ્લા પંચાયતની અંદર અનિતાબેન ભુદરિયાભાઈ ભીલ જે આ વખતે ઉમેદવારી તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર લગાતાર આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટીની ટક્કર થઈ રહી છે. ત્યારે જોવાનું રહ્યું છે કે ભાઈ નસવાડીની અંદર પણ આપણે ઘણા બધા ઉમેદવારના નામો જોયા હતા અને આજે આપણે નામો જોઈ રહ્યા છે એ કવાંટ તાલુકાના કેટલાક તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર જે ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એમના નામ આપણે જાણી રહ્યા છે. જે આગળની વિડીયોમાં આપણે આમ આદમી પાર્ટી દ્વારા જે માણકા અને જે તાલુકા કવાંટ તાલુકાની આજુબાજુ આવતી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના નામો પણ આપણે જાણેલા હતા. તો આજે આપણે જાણી રહ્યા છે કે માણકા એટલે કે મિત્રો ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની આ વિડીયોની અંદર વાત થઈ રહી છે કે જે માણકા જિલ્લા પંચાયતની અંદર જે ઉમેદવારી નોંધાવી છે જેમનું નામ છે અનિતાબેન ભુદરિયાભાઈ ભીલ, જે આ વખતે જિલ્લા પંચાયતની અંદર ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે આમ આદમી પાર્ટીના એક શિક્ષિત મહિલા લડી રહ્યા છે. એમનો જે પૂરો વિડીયો તમને જે વિડીયો અવેલેબલ છે તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી કોણ લડી રહ્યું છે. હા મિત્રો આ વખતે જે લગાતાર ટક્કર થઈ રહી છે દરેક તાલુકાની અંદર ફૂલ ટક્કર થઈ રહી છે. તમારે શું કહેવું છે, કોની જીત થશે એ જરૂરથી કોમેન્ટ કરો.